વેલકમ ટુ રિયલ એસ્ટેટ રિયલ સિમ્પલ વિથ હરી ઠક્કર. આજે આપણે ડિસ્કશન કરીશું ટીપીએ, ટ્રાયપર્ટાઇટ એગ્રીમેન્ટ, જેને આપણે સિમ્પલ શબ્દોમાં થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ પણ કહીએ છીએ. ચલો ક્વિકલી સમજીએ એના વિશે. રિયલ એસ્ટેટના કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં યુઝ્યુઅલી બે પાર્ટીઝ ઇન્વોલ્વ હોય છે, એક બાયર અને સેલર અથવા બિલ્ડર. સો કોઈ ટ્રાન્ઝેક્શનમાં બે પાર્ટીઝ કરતાં વધારે પાર્ટીઝ યાની કે ત્રણ પાર્ટીઝ ઇન્વોલ્વ થાય છે, તો ત્રણેય વચ્ચે પોતપોતાના રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝના વેરિફિકેશન કરતી એક એગ્રીમેન્ટ થાય છે, એને કહેવાય છે થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ. ફોર એક્ઝામ્પલ, કોઈ બિલ્ડર કોઈ પ્રોજેક્ટ માટે લોન લે છે અને તમે ત્યાં ફ્લેટ લો છો. હવે આ જે ટ્રાન્ઝેક્શન થશે એમાં ત્રણ પાર્ટીઝ ઇન્વોલ્વ થશે: બિલ્ડર, એઝ અ બાયર તમે, અને ત્રીજું બેંક. હવે આ ત્રણેય પાર્ટીઝ વચ્ચે જે એગ્રીમેન્ટ થશે એ થશે થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ. બીજું એક્ઝામ્પલ આપું તો કોઈ પ્રોપર્ટી લીઝ હોલ્ડ હોય અને એને ફ્રી હોલ્ડ કરવાની હોય, તો આમાં ગવર્મેન્ટ ઓથોરિટી પણ થર્ડ પાર્ટી બની શકે છે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શનમાં 2 થી વધુ પાર્ટીઝ ઇન્વોલ્વ હોય ત્યારે આ થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો ગમ્યો હોય તો એવા લોકોને શેર કરશો જેને આ બાબતે કન્ફ્યુઝન છે. તમને કોઈ કન્ફ્યુઝન હોય રિયલ એસ્ટેટમાં તો કમેન્ટમાં જરૂર જણાવી શકો છો. બાકી નીચે નંબર મેન્શન કરી દીધા છે, એની ટાઈમ કોલ કરી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.